હમણાં થોડી વાર પહેલા જે આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર છે, રોજિંદા જીવનની આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ, બે પ્રવૃત્તિઓ જોઈ, ત્યાર પછી આપણે જોઈએ કે કોઈ સમીકરણ કેવી રીતે બનાવવું. તો રાસાયણિક સમીકરણ જેમ પ્રવૃત્તિ જોઈએ આપણે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તેમાંથી એક પ્રકારનો આખો અંજાઈ જાય તેવો પ્રકાશ ઉત્પન્ન થાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ મળે છે. તો એ પ્રક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય? તો મેગ્નેશિયમ એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય, મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. સમીકરણ શાબ્દિક ભાષામાં જો લખવું હોય તો આ રીતે લખાય અને પછી એને જો આપણે રાસાયણિક ભાષામાં લખવું હોય તો કેવી રીતે? તો મેગ્નેશિયમ એના માટે સંજ્ઞા આપણે વાપરીએ છીએ Mg. આ મેગ્નેશિયમ એટલે કે Mg, ઓક્સિજન એટલે O2. મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીં મેં વચ્ચે તીર બતાવ્યું છે. આ તીરની ડાબી બાજુ રહેલા જે રાસાયણિક પદાર્થો છે તેને આપણે પ્રક્રિયકો કહીશું અને તીરની જમણી બાજુ રહેલા જે પદાર્થો છે એને આપણે નિપજો કહીશું. તો પ્રક્રિયકોની ચોક્કસ વ્યાખ્યા સમજીએ તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે. હું ફરીથી રિપીટ કરું છું, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે અને પ્રક્રિયાના અંતે એટલે કે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તેના અંતે જે રાસાયણિક પદાર્થો મળે છે તેને આપણે નિપજ કહીએ છીએ. એટલે કે નિપજની જો ચોક્કસ વ્યાખ્યા લખીએ તો રાસાયણિક પ્રક્રિયાના અંતે મળતા પદાર્થોને નિપજ કહે છે. નેક્સ્ટ, તો આની અંદર આપણે જોઈએ પ્રક્રિયકો તો Mg અને ઓક્સિજન એટલે કે O2 આ બંને પ્રક્રિયકો છે અને જમણી બાજુ છે નિપજ. તો તીરની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો હોય અને તીરની જમણી બાજુ હંમેશા નિપજો હોય. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, પછી આ જે તીરની જે દિશા છે તો પ્રક્રિયા કઈ દિશામાં જઈ રહી છે એ ધ્યાનમાં લેવું હોય, એ સમજવું હોય તો આ જે તીર જે દિશામાં જઈ રહ્યું છે એ આપણી રાસાયણિક પ્રક્રિયાની દિશા ગણાય. એટલે કે દિશા પ્રક્રિયકોમાંથી નિપજો તરફ બની રહી છે. બે પ્રક્રિયકો છે અને અહીંયા એક જ નિપજ છે. તો આ થયું રાસાયણિક સમીકરણ લખવાની રીત. હવે એ રાસાયણિક સમીકરણ લખ્યા પછી તેને સંતુલિત કેવી રીતે કરવું એક મોટો પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયા જે લખી છે એનું સમીકરણનું સંતુલન કેવી રીતે કરવું. તો જેમ કે આપણી પાસે કોઈ એક સમીકરણ છે, હું તમને કહું કે Mg O2 એટલે MgO. તો તેની અંદર દળ સંચયનો નિયમ અપ્લાય કરવાનો. ધોરણ 9 માં આપણે શીખી ગયા ચેપ્ટર બરાબર કે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ શું કહે છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઊર્જાનો અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવો દ્રવ્યનું સર્જન થતું નથી કે જૂના દ્રવ્યનો વિનાશ થતો નથી. તો એને વ્યવસ્થિત સમજીએ કે દળ સંચયનો નિયમ અહીંયા કેવી રીતે લાગુ પાડવો. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું કુલ દળ અને પ્રક્રિયાને અંતે મળતી નિપજોનું કુલ દળ બંનેના દળ સમાન હોવા જોઈએ. જો સમાન ના હોય તો આપણે એને સમાન કરવા પડે. એ પ્રક્રિયાને કહેવાય સંતુલિત કરવું. સંતુલિત રાસાયણિક સમીકરણ ત્યારે જ થયું ગણાય જ્યારે પ્રક્રિયકોમાં રહેલું દળ એટલે કે પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ બંનેના દળ કેવા થવા જોઈએ? સમાન. જો સમાન ના હોય તો આપણે એને સમાન બનાવવા પડે. તો ચલો બનાવીએ સમાન. અહીંયા જો સમીકરણમાં મેગ્નેશિયમ ડાબી બાજુ એક જ છે, જમણી બાજુ તમે પ્રક્રિયકો પછી નિપજોમાં જોઈ શકો છો જમણી બાજુ કે મેગ્નેશિયમ કેટલા છે એમાં પણ એક જ છે. ઓક્સિજન ડાબી બાજુ પ્રક્રિયકોની અંદર ઓક્સિજન કેટલા છે? 2. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન એક જ છે. તો આવું ચાલશે નહીં. એટલે કે બંને દળ સમાન થતા નથી. આવું ના હોય ત્યારે આપણે એને જાતે સમાન કરવું પડે. કેવી રીતે? તો ઓક્સિજન અહીંયા 2 છે તો આ બાજુ પણ ઓક્સિજન 2 કરવા માટે અહીંયા 2 મૂકવા પડશે. જો અહીંયા 2 મૂક્યા તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. સાથે સાથે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા. તો અહીંયા પણ મેગ્નેશિયમ એક જ છે તો એ મેગ્નેશિયમ અહીંયા પણ 2 કરવા પડે. તો આપણું એક સંતુલિત સમીકરણ થઈ ગયું. ચેક કરી લો. મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2, મેગ્નેશિયમ આ બાજુ પણ 2, આ બાજુ પણ ઓક્સિજન 2. આ થઈ ગયું રાસાયણિક સમીકરણનું સંતુલન. આવું એક બીજું સમીકરણ જોઈએ જે પ્રવૃત્તિ 2 માં આપણે જોયું કે પ્રવૃત્તિ 2 માં જે એક ફ્લાસ્ક લીધેલો એ ફ્લાસ્કની અંદર ઝિંક મૂક્યું.
ઝીંકની અંદર H2SO4 ઉમેર્યું, મંદ H2SO4 અને પ્રક્રિયા થઈ અને આપણને H2 વાયુ મળ્યો હતો. તો એના સમીકરણની રીતે કેવી રીતે લખાય તો જોઈએ. ઝીંક પ્લસ મંદ H2SO4 રાસાયણિક પ્રક્રિયાની અંતે આ Zn H2 નું સ્થાન લઈ લેશે. એટલે વિસ્થાપન પ્રક્રિયા જેવું ગણી શકાય, જે ધોરણ 8 માં આપણે શીખેલા કે Zn H2 ની જગ્યાએ જોડાઈ જાય એટલે કે ZnSO4 જેનું નામ છે ઝિંક સલ્ફેટ. ખાસ યાદ રાખજો, આનું નામ છે ઝિંક, આનું નામ છે સલ્ફ્યુરિક એસિડ, આનું નામ છે ઝિંક સલ્ફેટ અને છેલ્લે હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ. ક્લિયર? તો હવે આમાં સંતુલિત છે કે નહીં એવું ચેક કરવા માટે બરાબર ધ્યાન રાખજો. ઝિંક છે ડાબી બાજુ પ્રક્રિયકોમાં એક જ, જમણી બાજુ જોઈએ તો ઝિંક કેટલા છે? એક જ. ઝિંક સંતુલિત છે. નેક્સ્ટ હાઇડ્રોજન અહીંયા તમે જોઈ શકો છો બે છે. જમણી બાજુ પ્રક્રિયકોની અંદર પછી નિપજોની અંદર જમણી બાજુ જોઈએ તો હાઇડ્રોજન પણ બે છે. S એટલે કે સલ્ફર ડાબી બાજુ પ્રક્રિયકોમાં પણ એક છે, જમણી બાજુ નિપજોમાં પણ એક છે, એટલે સંતુલિત કહેવાય. ઓક્સિજન ડાબી બાજુ 4 છે, આ બાજુ પણ ઓક્સિજન 4 છે, એટલે કે આખી પ્રક્રિયામાં દળ સંચયનો નિયમ લાગુ પડેલ છે, જેથી આપણે એની અંદર કોઈ પણ સંતુલિત કરવાની જરૂર લાગતી નથી, કારણ કે આ સમીકરણ સંતુલિત સમીકરણ છે. કારણ કે બધા જ ઝિંકનું દળ ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં અને નિપજોમાં સમાન છે. દરેક તત્વનું દળ પ્રક્રિયકોમાં અને નિપજોમાં બંનેમાં સમાન છે. આથી આ સમીકરણને સંતુલિત કરવાની જરૂરિયાત નથી. એના પછીનું એક સમીકરણ જોઈએ કે Fe એટલે કે આયન. આ આયનની પાણીના ભેજ સાથે એટલે કે હવામાં જ્યારે ખુલ્લું રાખવામાં આવે લોખંડ, આયન મીન્સ લોખંડ, આ લોખંડને હવામાં ભેજ સાથે ભેજવાળા વાતાવરણમાં જ્યારે ખુલ્લું રાખીશું ત્યારે Fe3O4 બરાબર આયન ઓક્સાઇડ. આ આયન ઓક્સાઇડ જેને આપણે અને બીજું જે વાયુ મળે છે જેનું નામ છે H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ પ્રક્રિયાને અંતે મળે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં આયન લોખંડ ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે એટલે Fe3O4 મળે છે અને H2. આ સમીકરણ અહીંયા સંતુલિત છે કે નહીં તે ચેક કરીએ આપણે. તો Fe તમે જોઈ શકો છો આ પ્રક્રિયકોની અંદર Fe કેટલા છે તો એક જ. નિપજોની અંદર તમે Fe જોઈ શકો છો તો 3. પછી અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન એક જ છે અને આ બાજુ નિપજોની અંદર ઓક્સિજન કેટલા છે 4. તો અહીંયા તો ઓક્સિજન પણ સંતુલિત નથી અને આયન પણ સંતુલિત નથી. હાઇડ્રોજન આ બાજુ 2 છે અને નિપજોની બાજુ પણ 2 છે, એટલે ફક્ત હાઇડ્રોજન જ સંતુલિત છે. તો આપણે તેને સંતુલિત કરીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ Fe થી. તો Fe અહીંયા 3 છે અને આપણી પાસે Fe અહીંયા એક જ છે. આને સંતુલિત કરવા માટે આપણે અહીંયા આગળ 3 મૂકીશું એટલે Fe ના આયનની સંખ્યા થઈ જાય 3, એટલે કે આયન 3 થઈ ગયા. અહીંયા પણ Fe 3 છે એટલે Fe સંતુલિત થઈ ગયા. બીજું H2, અહીંયા પણ H2, પણ અહીંયા ઓક્સિજન 4 છે, એટલે કે ઓક્સિજનના અહીંયા 4 પરમાણુઓ છે. આ 4 પરમાણુ અહીંયા 4 બનાવવા માટે સિમ્પલ ઓક્સિજનની અહીંયા આગળ આપણે 4 મૂકી દઈશું. પણ ઓક્સિજન 4 થઈ જશે એની સાથે સાથે હાઇડ્રોજન 4 દુ 8 થઈ જશે. તો આ હાઇડ્રોજન ડાબી બાજુ પ્રક્રિયકોની અંદર 8 છે, તો આપણે નિપજોની અંદર પણ 8 બનાવવા પડે. તો અહીંયા 2 છે, જો હું અહીંયા 4 મૂકીશ તો 4 દુ 8, હાઇડ્રોજન પણ 8 થઈ ગયા. એકવાર ફરી ચેક કરી લઈએ કેવી રીતે તો જુઓ. આયન 3 પ્રક્રિયકોની અંદર આયન 3, જમણી બાજુ નિપજોની અંદર પણ આયન 3. ઓક્સિજન પ્રક્રિયકોની અંદર 4, નિપજોની અંદર પણ 4. હાઇડ્રોજન 4 દુ 8, તે જ રીતે નિપજોની અંદર પણ 4 દુ 8. આથી આ સમીકરણ આપણું સંતુલિત સમીકરણ બની ગયું. આટલે સુધી આવડી જાય. એકદમ ઈઝી છે. આવા બીજા થોડા ઉદાહરણો ચોપડીની અંદર પણ છે, તમે એને જાતે સોલ્વ કરશો એટલે તમે ક્લિયર થઈ જશો. વાત કરીએ આગળ. આજનો છેલ્લો ટોપિક છે કે ભૌતિક અવસ્થાઓ. ભૌતિક અવસ્થાઓ એટલે શું? ઉદાહરણ તરીકે આપણે પાણીની વાત કરીએ તો પાણી એ લિક્વિડ સ્વરૂપે છે, પ્રવાહી સ્વરૂપે છે. તો પ્રવાહી સ્વરૂપે પછી જ્યારે એને ફ્રીજમાં મૂકી દેવામાં આવે એટલે બરફ થઈ જશે. પછી જ્યારે એને ઉકાળવામાં આવે એટલે એની વરાળ બની જાય છે.
બરાબર. તો આ ત્રીજી સ્વરૂપ એટલે વાયુ સ્વરૂપ કહેવાય. તો અત્યાર સુધી આપણને ખબર છે ત્રણ સ્વરૂપ. ધોરણ 9 ની અંદર પણ ભણી ગયા કે વાયુ, ઘન, પ્રવાહી આ ત્રણ સ્વરૂપો છે. પણ જ્યારે કોઈ ઘન પદાર્થને આપણે પાણીની અંદર ડિઝોલ્વ કરી દઈએ એટલે કે ઓગાળી દઈએ ત્યારે તેને જલીય દ્રાવણ કહેવાય. તો આવા ચોથા નંબરનો પ્રકાર છે જલીય દ્રાવણ. દરેકની સંજ્ઞાઓ અલગ અલગ છે. હું એક બોર્ડ પર લખું છું, તમે જરા જોઈ લેજો. ઘન, પ્રવાહી, વાયુ અને જલીય દ્રાવણ. તો ઘન માટે આપણે કૌંસમાં સોલિડ શબ્દ વાપરશું S. કોઈ પણ સોલિડ, ઉદાહરણ તરીકે લોખંડનો ટુકડો ઘન છે એટલે આપણે એના સોલિડ એના જમણી બાજુ કોર્નરમાં લખવું પડે. હાઇડ્રોજન એટલે કે પાણી એટલે કે એ ભેજવાળું એટલે કે ભેજવાળા વાતાવરણની અંદર સંપર્કમાં આવે ભેજ એટલે બાષ્પ, બાષ્પ એટલે વાયુ. તો આપણે અહીંયા વાપરશું G, કારણ કે વાયુ માટે સંજ્ઞા આપણે વાપરવી પડે G. પછી કોઈ પ્રવાહી હોય તો પ્રવાહી માટે આપણે વાપરશું લિક્વિડ માટે L, સ્મોલ l. તે જ રીતે જો જલીય દ્રાવણ AQ એટલે કે અહીંયા Fe3O4 એટલે કે લોખંડનો કાટ સ્વરૂપે ગણીએ તો એ સોલિડ હોય. બીજું હાઇડ્રોજન વાયુ એટલે કે ગેસ સ્વરૂપે. અહીંયા ઝિંક, ઝિંક દાણાદાર ઝિંક સૌપ્રથમ સોલિડ સ્વરૂપે હતો એટલે કે ઘન સ્વરૂપે હતો. H2SO4 AQ જલીય દ્રાવણ છે. H2SO4 દરેક પ્રકારના એસિડ મોટાભાગે જલીય દ્રાવણ જ હોય, તમારે યાદ રાખવાનું. ZnSO4 ઝિંક સલ્ફેટ અહીંયા પણ એક દ્રાવણ બન્યું છે જેને આપણે AQ કહીશું, જલીય દ્રાવણ. હાઇડ્રોજન વાયુ, વાયુ એટલે કે ગેસ G સ્વરૂપે. જરૂરી નથી દરેક વખતે તમારે આ અવસ્થાઓ દર્શાવવી. કેટલીકવાર આ અવસ્થાઓ દર્શાવ્યા વગર પણ સમીકરણ લખાય છે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ભૌતિક અવસ્થાઓ, ચાર પ્રકારની ભૌતિક અવસ્થાઓ થઈ ગઈ આપણી પાસે. એક સમીકરણ છે જેની વાત કરીએ આપણે કે જે સમીકરણની અંદર કેટલાક પરિબળો કામ કરે છે, જેમ કે તાપમાન, ભેજ, દબાણ, ઉદ્દીપક. ઉદ્દીપક એક શબ્દ તમારા માટે નવો છે. કયો શબ્દ નવો છે તમારા માટે? ઉદ્દીપક. આ ઉદ્દીપક શબ્દની સમજૂતી આપો. ઉદ્દીપક એટલે શું? તો એવા પદાર્થો કે જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી પરંતુ પ્રક્રિયાઓનો વેગ વધારે છે. કેવી રીતે? તો ઉદાહરણ આપીએ તો આંતરડી પ્રક્રિયામાં કેટલાક બેક્ટેરિયાઓ ભાગ લે છે એની અંદર એટલે કે પ્રક્રિયાનો વેગ વધારે છે પણ એ પ્રક્રિયામાં જોડાતા નથી. એટલે કે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉમેરાય પણ તેમાં ભાગ લે પરંતુ એનો વેગ વધારવા માટે એની અંદર જોડાયેલા રહેતા નથી, તેની અંદર ઉમેરાયેલા રહેતા નથી. તો ચોક્કસ વ્યાખ્યાની જોઈએ તો જે રાસાયણિક પદાર્થો પ્રક્રિયામાં ભાગ લેતા નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે તેને આપણે કહીશું ઉદ્દીપક. ક્લિયર? એક સમીકરણ જોઈએ CO જેનું નામ છે કાર્બન મોનોક્સાઇડ. CO કાર્બન મોનોક્સાઇડ. આ મોનો, ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્સા ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા છે. CO કાર્બન મોનોક્સાઇડ કે જે વાયુ છે. તમને ખબર છે કાર્બન મોનોક્સાઇડ વાહનોના ધુમાડામાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ કાર્બન મોનોક્સાઇડ છે. ઝેરી વાયુ. આ કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાય અને એક પ્રવાહી બનાવે છે જેનું નામ છે મિથેનોલ. CH3OH જેનું નામ છે મિથેનોલ. આલ્કોહોલનો જ ભાગ છે એક પ્રકારનો પણ તેનું નામ મિથેનોલ આપણે આપીએ છીએ. આ બધું આગળના ચેપ્ટરોમાં આવશે કે મિથેનોલ ઓલ પ્રત્યે લાગે છે, OH જોડાવાથી એક કાર્બન છે, મિથેન છે. આ બધું જ પાછળ જ્યારે અગાઉના ચેપ્ટરોની અંદર આવશે ત્યારે આપણે એને ડીપમાં સમજીશું પણ અત્યારે હાલ યાદ રાખવા પૂરતું CH3OH જેનું નામ છે મિથેનોલ. અહીંયા તમે સંતુલિત કરીએ આ સમીકરણને આપણે જો સંતુલિત કરીએ તો કેવી રીતે? કાર્બન તમે જોઈ શકો છો ડાબી બાજુ 1 છે, આ બાજુ પણ કાર્બન 1 એટલે કાર્બન તો સંતુલિત છે. ઓક્સિજન અહીંયા 1, આ બાજુ તમે જોઈ શકો છો ઓક્સિજન કેટલા છે? 1. તો ઓક્સિજન પણ અહીંયા સંતુલિત છે. તો અહીંયા ચેક કરો હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા હાઇડ્રોજન 3 પ્લસ 1 ટોટલ કેટલા? 4. ફરીથી હાઇડ્રોજન અહીંયા 2 છે, આ બાજુ હાઇડ્રોજન 3 પ્લસ 1 ટોટલ હાઇડ્રોજન 4. નિપજોમાં 4 હાઇડ્રોજન છે. પ્રક્રિયકોની અંદર 4 કરવા માટે આપણે અહીંયા 2 મૂકીશું તો 2 દુ 4 એટલે કે હાઇડ્રોજન 4 થઈ ગયા. આ બાજુ પણ હાઇડ્રોજન 4 છે. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ફરી એકવાર જો સમજવું હોય તો ચલો સમજી લઈએ. કાર્બન મોનોક્સાઇડ
એમાં કાર્બન 1, આ બાજુ પણ કાર્બન 1, પ્રક્રિયકોમાં 1, નિપજોમાં પણ 1. આ બાજુ ઓક્સિજન 1 એટલે કે પ્રક્રિયકોમાં 1, નિપજોમાં પણ 1. હાઇડ્રોજન 2 2 4, આ બાજુ હાઇડ્રોજન 3 અને 1 ટોટલ 4. તો આ રીતે આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. આશા રાખું છું કે તમને આ બધામાં સમજણ પડી ગઈ હશે. ઓકે, ચાલો.